હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જશો ને? તો ચલો આપણે આવી ગયા નવા બ્લોગમાં. આજે તો ડીસાની અંદર જે દૂધની ફેરી કરું છું એ બતાવીશ. ચાલો, તો હું ત્યાં આગળથી દૂધ લઈને બધી સોસાયટીમાં આપવા નીકળી ગયો હતો અને બધું જ કામ પરથી આપણે ઘરે રવાના. ત્યાંથી બેસી ગેરેજ કામો અને ત્યાંથી અમારે જે ડેરી છે ત્યાં પણ હું તમને બતાવવા છે અમારી ડેરી. અને ત્યાં અમે પહોંચી ગયા જીઆરડીસી ચોકડી અને તે કાકાને 10 રૂપિયા ભાડું આપવાનું હતું. મેં 20ની નોટ આપી, 10 પાછા આપ્યા. ત્યાંથી અમે નીકળ્યા જૂના ડીસા જવા માટે. ઇકો ગાડી મને તરત મળી ગઈ, તો ચાલો આપણે બેસી ગયા ઇકો ગાડીમાં અને થઈ ગયા જૂના ડીસા બાજુ રવાના. અને ત્યાં તો પાછું મારે તો રોજે જ પ્રોબ્લેમ હોય છે કે ફાટક બંધ હોય છે, પણ અમારો પહેલો નંબર હતો, નીકળી ગયા. તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક હોય છે કે રોજે મારે તો જો આવવામાં બંધ હોય તો જવામાં બંધ જ હોય છે. એવો પ્રોબ્લેમ હોય જ છે. તો પછી અમે ત્યાંથી નીકળી ગયા અને અમે જૂના ડીસા પહોંચી ગયા. તો જૂના ડીસા તમે જોઈ શકો છો કે જૂના ડીસા આ છે જૂના ડીસા. ચલો, રક્ષાબંધનનો તહેવાર આવવાથી દેખી શકો છો કે બધી જગ્યાએ સ્ટોલ લાગેલા છે રાખડીઓના. તો હું ત્યાં જોઈને આગળ નીકળી ગયો. તો પાછું મને યાદ આવ્યું કે ચાલો છતાં કાકાની હોટલે ચા પીવા. તો ત્યાં ચા પીવા માટે હું ત્યાં ગયો. તો મારા ફ્રેન્ડ વિજયભાઈ તો ખાવા બેસી ગયા હતા, તો મારે ઘડીવાર બેસવું પડ્યું. પીને ડાયરેક્ટ નીકળી ગયા. તો ચાલો અમે શેઠ સદરપુર સ્ટેશને આવી ગયા અને ત્યાંથી પણ હું નીકળી ગયો ઘર તરફ. અને છેલ્લે એન્ડમાં અમે આવી ગયા છે સવાણીપુરામાં મારા ઘરે. ચલો, બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. જય માતાજી. અને નવા બ્લોગમાં આપણે આવીશું.